રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પણ જાહેરાત થઈ ગઈ છે। 20 જાન્યુઆરીએ આ ચૂંટણી થવાની છે। ભાજપના અધ્યક્ષની તે દિવસે જાહેરાત થશે। 19 જાન્યુઆરીએ દાવેદારી ફોર્મ ભરવામાં આવશે। 19 જાન્યુઆરીએ જ ફોર્મ ચકાસણી કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે નીતિન નબીન જે છે તે હાલના સમયે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે। નીતિન નબીનની જ ભાજપ અધ્યક્ષ બનાવવાની સંપૂર્ણ સંભાવના જે છે તે જોવા મળી રહી છે, પરંતુ એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તે વસ્તુ નક્કી કરશે। હાલના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન જ આગામી સમયે અધ્યક્ષ બને ભારતીય જનતા પાર્ટીના અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનીને ભારતીય જનતા પાર્ટીની કમાન તેઓ સંભાળે આગામી સમયમાં તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાતથી 30 જેટલા નેતાઓ આ સમય દરમિયાન દિલ્હી જવાના છે। રાષ્ટ્રીય ચૂંટણી પ્રક્રિયામાં હિસ્સો લેવા માટે ગુજરાતના 30 જેટલા નેતાઓ દિલ્હી જશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ છે, મુખ્યમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, તેઓ દિલ્હી જવાના છે। રાષ્ટ્રીય પરિષદના સભ્ય દિલીપ સંઘાણી પણ તેવા 30 નેતાઓમાં એક છે કે જેઓ દિલ્હી જવાના છે। આ ઉપરાંત નીતિન પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ, તેઓ પણ જવાના છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આ તમામ જે મોટા નેતાઓ છે જેમણે ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ભાગ આપ્યો છે, એ તમામ નેતાઓ દિલ્હી જવાના છે અને જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ ચૂંટણી પ્રક્રિયામાં હિસ્સો લેશે અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે તે નક્કી કરશે। નીતિન નબીન જ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે કે તેઓ જે હાલના કાર્યકારી અધ્યક્ષ છે તે જ અધ્યક્ષ બની શકે છે, પરંતુ એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ તમામ બાબતો સ્પષ્ટ થશે। સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કશ્યપ જોશી પાસેથી। કશ્યપ, આખરે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવા જઈ રહી છે। નીતિન નબીન જે છે તે કાર્યકારી અધ્યક્ષ હાલના સમયે છે। લગભગ એવું નક્કી મનાઈ રહ્યું છે કે તેઓ જ કદાચ અધ્યક્ષ બની શકે, પરંતુ ગુજરાતના 30 નેતાઓ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાવા માટે દિલ્હી જવાના છે। શું છે વધુ વિગતો? 19 અને 20 આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે યોજાનાર છે અને આ જે રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે ને તેમાં દેશભરના જે અલગ અલગ રાજ્યોના સંગઠનો છે, જ્યાં ભાજપની સરકાર છે ત્યાંના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંગઠનના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે તે તમામ ત્યાં હાજર રહેશે અને તમામ આ ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બનશે। સામાન્ય રીતે ભાજપમાં અધ્યક્ષ માટે થઈ અને ચૂંટણી જે છે તે નથી યોજાતી, પરંતુ જો ચૂંટણી યોજવાની કે મતદાન કરવાની ફરજ પડે તો આ તમામ સભ્યો છે તે મતદાન કરતા હોય છે। પરંતુ આ નીતિન નબીનને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને તેની નામની સત્તાવાર જાહેરાત જે છે તે આગામી 19 અને 20 તારીખ દરમિયાન જે પ્રક્રિયા યોજાનાર છે ને તેમાં થશે અને અહીંથી જગદીશ પંચાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વીર રત્નાકર સહિતના નેતાઓ જે છે તે દિલ્હી જશે અને આ ચૂંટણી પ્રક્રિયા જે યોજાનાર છે ને તેનો હિસ્સો બનશે। જી, આભાર સમગ્ર માહિતી